રસોઈ શો। મિત્રો, નવરાત્રીના 9 દિવસ માતાજીને તમે અલગ અલગ સુંદર પ્રસાદ ધરાવી શકો તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? તો ચાલો આજથી માંડીને નવરાત્રીના 9 દિવસ સ્પેશિયલ વીક રેસીપીમાં આપણે માણીશું પ્રસાદની વિવિધતા। પ્રસાદ માતાજી માટેનો આપણો ભાવ વ્યક્ત કરે છે। તો ચાલો પૂર્વાબેન પાસેથી જાણી લઈએ કે આજે પહેલા નોરતે આપણે શું બનાવવાના છીએ। પૂર્વાબેન, આજે નવરાત્રીના પહેલા દિવસે માતાજીને શું ધરાવવાનું છે પ્રસાદ? માવા એપલ। નામ પરથી એવું લાગે છે કે કોઈ સ્વીટ છે જે બહુ સ્વાભાવિક છે, પ્રસાદમાં ધરીએ છીએ। કેવી વાનગી બનશે, શું બનશે? માવાના એપલ શેપ બનાવીશું। અચ્છા, અને સામગ્રીમાં શું લઈએ છે? માવો, પનીર, દૂધનો પાવડર, પૂરું ખાંડ અને થોડા કલર। અને કેટલી વારમાં બની જશે? 10 મિનિટ। અચ્છા, એટલે પાછા સાંજે ગરબા રમવા જવાના હોય એટલે ફટાફટ બની જાય તો વધારે સારું। હા, બનાવી દઈએ? ચોક્કસ। એની અંદર અડધો કપ છીણેલો મોળો માવો, એટલી જ ક્વોન્ટિટીનું છીણેલું પનીર, એ જ ક્વોન્ટિટીનો દૂધનો પાવડર, ઓકે, અડધો કપ। આ પ્રમાણમાં બધી સામગ્રી લઈએ છીએ તો છેલ્લે કેટલા નંગ રેડી થશે? નાના લગભગ 8 થી 10 નંગ। ઓકે, અને 1 ટીસ્પૂન જેટલી બુરું ખાંડ અને એકદમ જરાક ચપટી પીળો કલર, પાવડર ફોર્મમાં લઈએ છીએ। હા, એને બરાબર પહેલા મિક્સ કરી દઈએ। પૂર્વાબેન, પ્રસાદ બનાવીએ છીએ એટલે સૌથી પહેલા તો એવો જ પ્રશ્ન આવે કે જ્યારે સિલેક્શન કરતા હોઈએ કે શું બનાવવું, કઈ વસ્તુ પ્રસાદમાં ધરી શકાય, કઈ વસ્તુ વધારે સારી લાગે, તો આ બધું કઈ રીતે નક્કી કરાય? એક તો પ્રસાદ એ આપણે બનાવી અને સાંજે ધરીએ અને તરત જ વપરાઈ જાય છે। હા, એટલે એની અંદર જેમ આની અંદર આપણે મોળો માવો શેક્યા વિનાનો લીધો છે। જો શેકેલો લઈએ તો એ લાંબો ટાઈમ રાખી શકાય, બરાબર, પણ શેક્યા વિનાનો લઈએ તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આ લાંબુ નથી રાખવાનું। બરાબર, એટલે આને 5-6 કલાકથી વધારે રહેવાનું હોય તો કદાચ બગડવાના ચાન્સ રહે, પણ આપણે એ નથી થવાનું। અને બીજું કે પ્રસાદની અંદર એવી વસ્તુ હોવી જોઈએ કે જે બહુ જ મોડું ગળું કરી નાખે એવી નહીં, અચ્છા, પ્રમાણમાં ઓછું ગળપણ હોય એવી, અને નેચરલ વસ્તુઓમાંથી જે બનતી હોય એવી। એટલે પ્રસાદની અંદર જ્યારે ધરાવીએ ત્યારે એક તો જલ્દી વપરાઈ જવાનું છે એ ધ્યાન પહેલું રાખીએ અને ઈઝી બની જાય, કારણ કે આપણે ક્વોન્ટિટી ઘણી બધી બનાવવાની હોય છે, એટલે જેટલું ઈઝી પ્રોસીજર હોય એટલી વધારે સારું। અને તમે કહ્યું એમ કે ભગવાનને ધરાવવાના છીએ એટલે વધારે આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ કે એસેન્સ ને એ બધાનો બને એટલો થોડો ઓછો ઉપયોગ કરવો જોઈએ। હા, અને આની અંદર આપણે નેચરલ એપલનો શેપ અને કલર લાવવા માટે કલરનો ઉપયોગ કરીએ છીએ, અને પણ એકદમ થોડો લીધો છે। હા, આ જ માપથી આપણે બનાવીશું તો એનું બાઇન્ડિંગ ઓટોમેટિક આવી જાય છે। અચ્છા, કશું જ એક્સ્ટ્રા એડ નહીં કરવું પડે? માવાનું જે ઘી હોય એ અને કલર એ બે સાથે મિક્સ થાય એટલે એનો કલર સરસ પકડાઈ જાય છે। થોડી જ વારમાં એકદમ આછો પીળો કલર તો આવવા જ લાગ્યો છે। બરાબર મિક્સ થઈ ગયું છે, એનો શેપ લઈએ। તમે પહેલા જ એટલું તો ડિસ્ક્લોઝ કરી દીધું છે કે ફાઇનલી એને એપલનો શેપ આપવાનો છે। હા, પહેલા એક સરખા આપણે ગોળા કરી લઈશું। ઓકે, હવે એનો શેપ આપીએ છીએ એપલ જેવો। આ થોડું ધ્યાનથી જોવું પડશે કે એક્ઝેક્ટલી એપલનો શેપ કઈ રીતે લાવવાનો છે। ખાલી આપણી આંગળી જે પકડીએ ને એની થોડીક ઇફેક્ટ આપવાની છે। ઓકે, અને નીચે જે ભાગ છે એને સેજ આ રીતે પ્રેસ કરવાનું છે, એટલે બેઝ જેવો તૈયાર થાય। હવે એક વાડકી લઈ એની અંદર લાલ કલર છે, ડ્રાય પાવડર છે, એને આપણે એની અંદર પાણી મિક્સ કરવાનું છે।
ડાઈલ્યુટ કરી દઈએ છીએ. હા, પછી પીછીથી એને પેઇન્ટ કરવાનું છે અને અનઇવન કરવાનું છે, એટલે થોડોક યલો કલર દેખાય એવી જ રીતે. અચ્છા, તે લુક બહુ જ સરસ આવે છે. વચ્ચે વચ્ચેથી યલો કલર પણ વિઝિબલ થાય છે અને રેડ પણ છે. એટલે જ આપણે નહીં તો શું કે નેચરલ માવાનું પણ બનાવી શકીએ, પણ જે અંદરનો પીળો કલર છે એ કાં તમે કેસરનો ઉપયોગ કરો તો પણ આ રીતે થઈ શકે, પણ કેસરમાં થોડુંક ઓરેન્જ ઉપર જતું રહેશે. ઓકે, આ જ પ્રમાણે બધાને એપલને લાલ કલર કરી દઈએ છીએ. સરસ મજાના નાનકડા માવાના એપલ્સ બની રહ્યા છે, જે માતાજીને ધરાવવાની પહેલી પ્રસાદી છે. પરંતુ આગળની રીત જોતા પહેલા સમય છે એક વિરામ લેવાનો. મળીએ છીએ બ્રેક બાદ. પિસ્તા છે એને પણ ગ્રીન કલરમાં જરાક બોળી નાખ્યા છે.